દેશમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રમાં હીટ સ્ટ્રોકના કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે। તો વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે। દિલ્હીમાં પણ તાપમાન 44 ડિગ્રીને પાર જવાની શક્યતા છે। ઓડિશામાં 14 સ્થળે તાપમાન 40 ડિગ્રીને પાર। ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં કાળઝાળ ગરમીની આઈએમડીની આગાહી છે। આઈએમડીએ આગામી 5 દિવસ હીટવેવની ચેતવણી આપી છે। દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપીમાં ભીષણ ગરમીનું એલર્ટ અપાયું છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કાળઝાળની શક્યતાએ એલર્ટ અપાયું છે। ભારતીય હવામાન વિભાગ આ વખતે આખરી ગરમીની પહેલા જ આગાહી વ્યક્ત કરી ચૂક્યું છે। ત્યારે મહારાષ્ટ્રમાં ભીષણ ગરમીના લીધે અત્યાર સુધીમાં 7 લોકોએ જીવ ગુમાવ્યાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 31 લોકોની તબિયત લથડી છે। આગામી 5 દિવસ સુધી હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે। દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપી સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભીષણ ગરમી અને હીટવેવની શક્યતાએ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે ઉકળાટ અનુભવાશે।